માઉન્ટ આબુ જ્ઞાન સરોવર હારમની હોલ ખાતે ભરૂચના ભાઈઓ બહેનો માટે યોગ સાધના ભટ્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચથી 400 ભાઈઓ બહેનો માઉન્ટ આબુ જ્ઞાન સરોવર પહોંચ્યા હતા. તો ગત પૂર્વ સંધ્યાના માઉન્ટ આબુ જ્ઞાન સરોવર ખાતે તારીખ 15 થી 18 મે સુધી ચાલનારી ત્રિદિવસીય યોગ સાધના ભટ્ટીનું જ્ઞાન સરોવરના ડાયરેક્ટર સુદેશ દીદીજી અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ તથા જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજી તથા મંજુ દીદીજી જ્ઞાન સરોવર દ્વારા દીપ પ્રજ્વલિત કરી યોગ સાધના ભટ્ટીનો પ્રારંભ કર્યો હતો. તો રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવર ખાતે હારમની હોલમાં ભરૂચના ભાઈઓ બહેનો માટે ત્રિદિવસીય યોગ સાધના ભટ્ટીનું આયોજન કરાયું છે, જે યોગ ભટ્ટી તારીખ 15 મે થી 18 મે સુધી આમ 3 દિવસ સુધી યોગ ભટ્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે યોગ સાધના ભટ્ટીનો મુખ્ય હેતુ આધ્યાત્મિક ઉન્નતિ, સ્વજાગૃતિ તેમજ વિશ્વ કલ્યાણ નિમિત્તે વિશ્વના શાંતિમાં પ્રકાશ ફેલાય એ હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું. તો આ યોગ સાધના ભટ્ટી દ્વારા જે શાંતિ અને શક્તિના પ્રકાશની અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, એ દ્વારા ન ફક્ત સ્વ પરંતુ આખા વિશ્વના વિઘ્ન દૂર થાય છે, એ ઉદ્દેશથી આ યોગ સાધના ભટ્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ યોગ સાધના ભટ્ટીમાં સુદેશ દીદીજીએ ભટ્ટીના 4 પ્રકાર બતાવ્યા હતા કે યોગ સાધના ભટ્ટી કઈ રીતે કરાય, એ દીદીજીએ દ્રષ્ટાંત આપી સમજાવ્યું. આ ઉપરાંત દીદીજીએ મહાભારતના પણ દ્રષ્ટાંત બનાવી વિશેષ માહિતગાર કર્યા હતા. તો મનુષ્યમાં રહેલી શક્તિની વિશેષ માહિતી આપી, હર પરિસ્થિતિમાં તમારે કઈ શક્તિનો ઉપયોગ કરો તેની પણ માહિતી આપી હતી. તો આ કાર્યક્રમમાં જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજી કે જેઓ ભરૂચ સબ ઝોન ઇન્ચાર્જ પણ છે, તેઓ યોગ ભટ્ટીમાં આવેલા તમામ ભાઈઓ બહેનોનું સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા. સાથે જ મંજુ દીદી જ્ઞાન સરોવર કે જેઓએ મંચ સંચાલન કરી યોગ ભટ્ટીથી વિશેષ માહિતગાર કર્યા હતા. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.